ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ, 8મો અધ્યાય. સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું અને ભગવાને મોહિની અવતાર ધરવો. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી શંકરે વિષ પી લીધું ત્યારે દેવો અને અસુરોને ઘણી પ્રસન્નતા થઈ. તેઓ બમણા ઉત્સાહથી ફરી સમુદ્રનું મંથન કરવા લાગ્યા. ત્યારે સમુદ્રમાંથી કામધેનુ પ્રગટ થઈ. તે અગ્નિહોત્રની સામગ્રી ઉત્પન્ન કરનારી હતી. તેથી બ્રહ્મલોક પર્યંત પહોંચાડનારા યજ્ઞ માટે ઉપયોગી પવિત્ર ઘી, દૂધ વગેરે મેળવવા માટે બ્રહ્મવાદી ઋષિઓએ તેને અપનાવી લીધી. ત્યાર પછી ઉચ્ચેહશ્રવા નામનો અશ્વ નીકળ્યો. તે ચંદ્રમાના જેવો શ્વેત વર્ણનો હતો. બલિએ તેને લેવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ ઇન્દ્રે તેને લેવાની ઈચ્છા દર્શાવી નહીં, કારણ કે ભગવાને તેમને તેમ કરવાનું પહેલાથી જ શીખવાડી રાખેલું હતું. ત્યારબાદ ઐરાવત નામનો શ્રેષ્ઠ હાથી નીકળ્યો. તેને મોટા મોટા 4 દાંત હતા કે જેઓ ઉજ્જવળ વર્ણના કૈલાસના સૌંદર્યને પણ હરી લેતા હતા. તે પછી કૌસ્તુભ નામનો પદ્મરાગ મણિ નીકળ્યો. તે મણિનો પોતાના હૃદય પર ધારણ કરવા માટે લેવાનું અજીત ભગવાને ઈચ્છ્યું. ત્યારબાદ સ્વર્ગલોકની શોભા વધારનારું કલ્પ વૃક્ષ નીકળ્યું. તે માંગનારાઓની ઈચ્છાઓને તેમની માંગેલી વસ્તુઓ આપીને તેવી જ રીતે પૂરી કરી દે છે કે જેવી રીતે, હે પરીક્ષિત, તમે પૃથ્વી પર સૌની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છો. ત્યાર પછી અપ્સરાઓ પ્રગટ થઈ. તેઓ સુંદર વસ્ત્રોથી સુસજ્જિત અને ગળામાં સુવર્ણના હાર પહેરેલી હતી. તેઓ પોતાની મનોહર ચાલ અને વિલાસપૂર્ણ નેત્ર કટાક્ષથી દેવોને સુખ આપનારી થઈ. ત્યારબાદ સૌંદર્ય મૂર્તિ સ્વયં ભગવતી લક્ષ્મીજી પ્રગટ થયા. તેઓ ભગવાનની નિત્ય શક્તિ છે. તેમની વીજળી જેવી ચમકદાર છટાથી દિશાઓ ઝળહળી ઉઠી. તેમના સૌંદર્ય, ઔદાર્ય, યૌવન, રૂપરંગ અને મહિમાથી સૌના ચિત્ત આકૃષ્ટ થઈ ગયા. તેઓ અસુરો, મનુષ્યો સૌએ ઈચ્છ્યું કે તેઓ પોતાને મળી જાય. સ્વયં ઇન્દ્ર તેમના બેસવા માટે પોતાના હાથે ઘણું અદ્ભુત આસન લઈ આવ્યા. શ્રેષ્ઠ નદીઓએ મૂર્તિમંત થઈને તેમના અભિષેક કરવા માટે અનેક સુવર્ણ કળશો ભરીને પવિત્ર જળ લાવી દીધું. પૃથ્વીએ અભિષેકને યોગ્ય બધી ઔષધિઓ આપી તથા ગાયોએ પંચગવ્ય અને વસંત ઋતુએ ચૈત્ર વૈશાખમાં થતા બધા ફૂલ ફળ હાજર કરી દીધા. આ સામગ્રીઓથી ઋષિઓએ તેમનો વિધિપૂર્વક અભિષેક સંપન્ન કર્યો. ગંધર્વોએ સંગીતના સૂર છેડ્યા અને નર્તકીઓ નાચતી નાચતી ગાવા લાગી. મેઘ સદેહે મૃદંગ, ડમરૂ, ઢોલ, નગારા, રણશિંગા, શંખ, વાંસળી અને વીણા જોર જોરથી વગાડવા લાગ્યા. ત્યારે ભગવતી લક્ષ્મીજી હાથમાં કમળ ધારણ કરીને સિંહાસન પર વિરાજમાન થયા અને દિગ્ગજોએ જળથી ભરેલા કળશોથી તેમને સ્નાન કરાવ્યું. તે સમયે બ્રાહ્મણો વેદ મંત્રોનો પાઠ કરી રહ્યા હતા. સમુદ્રે પીળા રેશમી વસ્ત્ર તેમને પહેરવા આપ્યા. વરુણે એવી વૈજયંતી માળા આપી કે જેની મધુમય સુગંધથી ભમરાઓ મત બની રહ્યા હતા. પ્રજાપતિ વિશ્વકર્માએ જાત જાતના ઘરેણાં, સરસ્વતીજીએ મોતીઓના હાર, બ્રહ્માજીએ પદ્મ અને નાગોએ 2 કુંડળ સમર્પિત કર્યા. ત્યારબાદ બ્રાહ્મણો સ્વસત્યયનનો પાઠ ઉચ્ચારી ચૂક્યા. ત્યારે લક્ષ્મીજી પોતાના હાથમાં કમળની માળા લઈને સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં પહેરાવવા ચાલ્યા. માળાની આસપાસ તેની સુગંધથી મત્ત થયેલા ભ્રમર ગુંજારવ કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મીજીના મુખની શોભા અવર્ણનીય હતી. સુંદર કપોલ પર કુંડળ ઝૂલી રહ્યા હતા. લક્ષ્મીજી કંઈક લજ્જા સાથે મંદ મંદ મલકાઈ રહ્યા હતા. તેમની કમર ઘણી પાતળી હતી. તેમના બંને સ્તન તદ્દન લગોલગ અને સુંદર હતા તથા તેમના પર ચંદન અને કેસરનો લેપ કરેલો હતો. જ્યારે તેઓ ચાલતા હતા ત્યારે તેમના પગના ઝાંઝરમાંથી ઘણો મધુર ઝંકાર થતો હતો અને એવું લાગતું હતું કે જાણે કોઈ સુવર્ણલતા આમ તેમ ફરી રહી છે. તેઓ ઈચ્છતા હતા કે મને કોઈ નિર્દોષ અને સદૈવ સમસ્ત ઉત્તમ ગુણોવાળો અવિનાશી પુરુષ મળે તો હું તેને પોતાનો આશ્રય બનાવી લઉં, તેનું વરણ કરી લઉં. પરંતુ ગંધર્વો, યક્ષો, અસુરો, સિદ્ધો, ચારણો, દેવો વગેરેમાં કોઈ પણ તેવો પુરુષ તેમને મળ્યો નહીં.
તેઓ મનોમન વિચારતા હતા કે કોઈ તપસ્વી છે તો ખરો, પણ તેણે ક્રોધ પર વિજય મેળવ્યો નથી. કોઈમાં જ્ઞાન છે તો ખરું, પણ તે સંપૂર્ણ અનાસક્ત નથી. કોઈ વળી છે તો ઘણો મહિમાવાળો, પણ તે કામને જીતી શક્યો નથી. કોઈ ઐશ્વર્યશાળી છે, પણ તે ઐશ્વર્ય કામનું જ શું કે જ્યારે તે બીજાને આશ્રિત હોય. કોઈ ધર્મનું આચરણ તો કરે છે, પણ પ્રાણીઓ પ્રત્યે તે પૂર્ણ પ્રેમભર્યો વર્તાવ કરતો નથી. કોઈમાં ત્યાગ ભાવ તો છે, પણ કેવળ ત્યાગ જ તો મુક્તિનું કારણ નથી. કોઈમાં વીરતા તો છે, પણ તેઓ પણ કાળની પકડમાંથી મુક્ત નથી. કેટલાક મહાત્માઓમાં વિષયાસક્તિ નથી, એ ખરું, પણ તેઓ તો નિરંતર અદ્વૈત સમાધિમાં જ લીન રહે છે. કોઈ ઋષિઓએ દીર્ઘાયુષ્ય મેળવી તો લીધું છે, પણ તેમનું શીલ અને માંગલ્ય જ મારે લાયક નથી. કેટલાકમાં શીલ માંગલ્ય છે ખરું, પણ તેમનું કોઈ નિશ્ચિત આયુષ્ય નથી. અવશ્ય કેટલાકમાં બંને બાબતો છે, પણ તેઓ અમંગળ વેશમાં રહે છે. હવે રહ્યા એકમાત્ર ભગવાન વિષ્ણુ જ. તેમનામાં બધા જ મંગલમય ગુણો નિત્ય નિવાસ કરે છે, પણ તેઓ મને ચાહતા જ નથી. આ પ્રમાણે સમજી વિચારીને લક્ષ્મીજીએ આખરે પોતાના ચિર અભિષ્ટ ભગવાનને જ પોતાના વર રૂપે પસંદ કર્યા, કારણ કે તેમનામાં સઘળા સદગુણો નિત્ય નિવાસ કરે છે. પ્રાકૃત ગુણો તેમને સ્પર્શી શકતા નથી, અને અણિમા વગેરે સમસ્ત ગુણો તેમને ચાહ્યા કરે છે, પરંતુ તેઓ તો કોઈની પણ અપેક્ષા રાખતા નથી. વાસ્તવમાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન જ છે, તેથી તેમણે તેમનું જ વરણ કર્યું. લક્ષ્મીજીએ ભગવાનના ગળામાં તે નવા તાજા કમળોની સુંદર માળા, નવકંજ માળા પહેરાવી દીધી, કે જેની ચોતરફ ટોળે ટોળા મધુકરો ગુંજારવ કરી રહ્યા હતા. ત્યારબાદ લજ્જાપૂર્ણ સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી પોતાના નિવાસસ્થાન એવા શ્રી ભગવાનના વક્ષસ્થળને નિહાળતા રહેતા તેઓ તેમની પાસે જ જઈ ઊભા રહ્યા. જગતના પિતા શ્રી ભગવાને જગતના જનની સમસ્ત સંપત્તિઓના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળ પર જ સદૈવ નિવાસ કરવાનું સ્થાન આપ્યું. લક્ષ્મીજીએ ત્યાં વિરાજમાન થઈને પોતાની કરુણાપૂર્ણ દ્રષ્ટિથી ત્રણેય લોકપતિઓ અને પોતાની પ્રિય પ્રજાની અભિવૃદ્ધિ કરી. તે સમયે શંખ, તુરી એટલે કે શરણાઈ, મૃદંગ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. ગંધર્વો અપ્સરાઓ સહિત ગાવા નાચવા લાગ્યા. એનાથી ઘણો ભારે કોલાહલ થવા લાગ્યો. બ્રહ્મા, રુદ્ર અને અંગિરા વગેરે બધા પ્રજાપતિઓ પુષ્પવૃષ્ટિ કરતા ભગવાનના ગુણ, સ્વરૂપ, લીલા વગેરેનું યથાર્થ વર્ણન કરતા મંત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવો, પ્રજાપતિઓ અને પ્રજાજનો બધા જ લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિથી શીલ વગેરે ઉત્તમ ગુણોથી સંપન્ન થઈને અત્યંત સુખી થઈ ગયા. હે રાજન, આ તરફ લક્ષ્મીજીએ જ્યારે દૈત્યો અને દાનવોની ઉપેક્ષા કરી, ત્યારે તે બધા શક્તિહીન, ઉદ્યોગ રહિત, નિર્લજ્જ અને લોભી લાલચુ થઈ ગયા. ત્યાર પછી સમુદ્ર મંથન કરવાથી કમળનયના કન્યા રૂપે વરુણી દેવી પ્રગટ થયા. ભગવાનની અનુમતિથી દૈત્યોએ તેમને લઈ લીધા. ત્યારબાદ હે મહારાજ, દેવો અને અસુરોએ અમૃત પ્રાપ્તિની ઈચ્છાથી જ્યારે ફરી પાછું સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ પ્રગટ થયો. તેમની ભુજાઓ લાંબી અને મોટી હતી. તેમનું ગળું શંખ જેવું ઉતાર ચઢાવવાળું હતું. આંખોમાં લાલીમા હતી. શરીરનો વર્ણ ઘણો સુંદર શામળો હતો. ગળામાં માળા હતી અને તેમનું અંગે અંગ બધા પ્રકારના આભૂષણોથી સુસજ્જિત હતું. શરીરે પિતાંબર, કાનોમાં ચમકદાર મણિયોના કુંડળ, પહોળી છાતી, તરુણ અવસ્થા, સિંહતુલ્ય પરાક્રમ, અનુપમ સૌંદર્ય, સંદિગ્ધ અને લહેરાતા વાકડિયા વાળ, કેશ વગેરેથી તે પુરુષની છબી ઘણી અનોખી હતી. તેમના હાથોમાં કડા અને અમૃત ભરેલો કુંભ હતો. તે પુરુષ સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના અંશનો અવતાર હતો. તે જ આયુર્વેદના પ્રવર્તક અને યજ્ઞના ભોગતા ભગવાન ધન્વંતરી નામે સુપ્રસિદ્ધ થયા. જ્યારે દૈત્યોની દ્રષ્ટિ તેમના પર અને તેમના હાથમાં રહેલા અમૃતથી ભરેલા કુંભ પર પડી, ત્યારે દૈત્યોએ ઝડપથી બળપૂર્વક તે અમૃત કુંભને આંચકી લીધો. તે બધા તો પહેલાથી જ એવો લાગ જોતા હતા કે સમુદ્ર મંથનથી નીકળેલી બધી વસ્તુઓ કેવી રીતે અમને મળી જાય. જ્યારે અસુરો અમૃત ભરેલા તે કુંભને આંચકીને લઈ ગયા, ત્યારે દેવતાઓના મન વિષાદગ્રસ્ત થઈ ગયા.
ત્યારે તેઓ ભગવાનના શરણે આવ્યા. તેમની દીન દશા જોઈને ભક્તોની ઈચ્છાના કલ્પતરુ ભગવાને કહ્યું, દેવો, તમે ખેદ કરશો નહીં. હું પોતાની માયાથી તે દૈત્યોમાં પરસ્પર ફૂટ પડાવીને કુસંપ કરાવીને હમણાં જ તમારું કાર્ય સિદ્ધ કરી આપું છું. હે પરીક્ષિત, અમૃતના લોલુપ તે દૈત્યોમાં અમૃત મેળવવા બાબતે અંદરોઅંદર ઝઘડો થઈ ગયો. બધા કહેવા લાગ્યા, પહેલા હું, તમે નહીં. તેમનામાં જેઓ દુર્બળ હતા તેઓ તે બળવાન દૈત્યોનો વિરોધ કરવા લાગ્યા કે જેમણે કુંભ આંચકીને લઈને પોતાના તાબે કરી દીધો હતો. તેઓ ઈર્ષ્યાને લીધે ધર્મની આણ આપીને તેમને રોકવા અને વારંવાર કહેવા લાગ્યા કે ભાઈ, દેવોએ પણ આપણા જેટલો જ પરિશ્રમ કર્યો છે, તેમને પણ યજ્ઞભાગની જેમ આ અમૃતમાં ભાગ મળવો જ જોઈએ. એ જ સનાતન ધર્મ છે. આ પ્રમાણે અહીં દૈત્યોમાં હુંસા તુસી થઈ રહી હતી તો ત્યાં બધા જ ઉપાયો જાણનારાઓના સ્વામી ચતુર શિરોમણી ભગવાને અત્યંત અદ્ભુત અને અવર્ણનીય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તે સ્ત્રીના શરીરનો વર્ણ નીલકમળ જેવો શ્યામ અને દર્શનીય હતો. તેના અંગ પ્રત્યંગ ઘણા જ આકર્ષક હતા. બંને કાન સરખા અને કર્ણફૂલથી શોભતા હતા. કપોલ સુંદર, નાક ઊંચું અને મુખ રમણીય હતું. નવ યૌવનને કારણે સ્તન ઉપસેલા હતા અને સ્તન ભારને લીધે કમર પાતળી થયેલી હતી. મુખમાંથી નીકળતી રહેતી સુગંધના પ્રેમથી ગણગણતા ભમરાઓ તેના પર તૂટી પડતા હતા કે જેને લીધે તેની આંખોમાં કંઈક ગભરાટનો ભાવ આવી જતો હતો. પોતાના લાંબા વાળના અંબોડામાં તેણે મલ્લિકાના ખીલેલા પુષ્પોની માળા ગૂંથેલી હતી. સુંદર ગળામાં કંઠના આભૂષણો એટલે કે કંઠાભરણો અને સુંદર ભુજાઓમાં બાજુબંધ શોભતા હતા. તેના ચરણોમાં નુપુર મધુર ધ્વનિથી રણઝણી રહ્યા હતા અને સ્વચ્છ સાડીથી ઢંકાયેલા નિતંબો રૂપી દ્વીપ ઉપર શોભાયમાન કંદોરો પોતાની અનોખી છટા છાંટી રહ્યો હતો. પોતાના લજ્જાયુક્ત સ્મિતથી નાચતી રહેતી ત્રાસી ભમરોથી અને વિલાસપૂર્ણ દ્રષ્ટિથી મોહિનીનું રૂપ ધારણ કરેલા ભગવાન દૈત્ય સેનાપતિઓના ચિત્તમાં વારંવાર કામને ઉદ્દીપ્ત કરવા લાગ્યા. 8મા સ્કંધ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત.